શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 9 રાજવિદ્યા રાજગુહ્ય યોગ શ્લોક 21નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. તે તં ભુક્ત્વા સ્વર્ગલોકં વિશાલં ક્ષીણે પુણે મર્ત્યલોકં વિશન્તિ એવં ત્રયી ધર્મમનો પ્રપન્ના ગતાગतं કામકામા લભન્તે. અર્થાત તેઓ વિશાળ સ્વર્ગલોકને ભોગવીને પુણ્ય ક્ષીણ થતાં મૃત્યુલોકમાં પાછા આવે છે. અગાઉ 20 શ્લોકમાં ભગવાને કહ્યું કે જે ત્રણેય વેદોના જ્ઞાતા યોગીઓ છે, ભગવાનનું સ્મરણ કરે છે અને પુણ્યના પ્રતાપે એ સ્વર્ગલોકમાં જાય છે. પણ જ્યારે એમનું પુણ્ય ક્ષીણ થાય છે ત્યારે પાછા એ મૃત્યુલોકમાં પાછા આવે છે. આ રીતે ત્રણેય વેદોમાં કહેલા સ્વર્ગની પ્રાપ્તિના સાધનભૂત સકામ કર્મનો આશ્રય લેનારા તેમજ ભોગોને ઈચ્છતા માણસો, જે માણસો ભોગ ભોગવવાની ઈચ્છાથી સ્વર્ગમાં જાય છે, એ વારંવાર ગમનાગમન કરે છે. એટલે પુણ્યના પ્રભાવે સ્વર્ગમાં જાય છે અને પાછું પુણ્ય પૂરું થઈ જાય, ક્ષીણ થાય એટલે મૃત્યુલોકમાં પાછા આવે છે. એટલે એવા જે લોકો છે એ વારંવાર ગમનાગમન કરે છે, એમ ભગવાન અહીં અર્જુનને કહી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ.